હેલો એવરીવન વેલકમ બેક ટુ પીસ ઓફ ફિઝિક્સ. આજના આ વિડીયોમાં આપણે જેઈ 2024ના પીવાયક્યુઝ માટે વર્તુળાકાર ગતિ અથવા તો સર્ક્યુલર મોશન એવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જેનો સૌપ્રથમ પ્રશ્ન છે, એક ઘડિયાળમાં સેકન્ડ કાંટા અને મિનિટ કાંટાની લંબાઈ અનુક્રમે 75 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર છે. 30 મિનિટ ગાળામાં સેકન્ડ કાંટાની ટોચનો છેડો મિનિટ કાંટાની ટોચના છેડા કરતા x જેટલું વધારે અંતર કાપે છે. તો x નું મૂલ્ય મીટરમાં લગભગ ખાલી જગ્યા હશે. પાઈ ઇક્વલ્સ ટુ 3.14 લો. બરાબર. તો આપણી પાસે રેડિયસ ઓફ મિનિટ કાંટો છે 0.6 મીટર, રેડિયસ ઓફ સેકન્ડ કાંટો છે આપણી પાસે 0.75 મીટર. બરાબર. તો મારે જોવાનું છે કે 30 મિનિટમાં કોણ કેટલું અંતર કાપે છે. તો દેખો, તો 1 કલાકમાં આપણો જે મિનિટ કાંટો છે તે આખું એક ચક્ર પૂર્ણ કરતું હોય છે. ધારો કે આપણી પાસે મિનિટ કાંટો અહીંયા આમ છે. ઓકે, આ સેકન્ડ કાંટો છે, પછી આવશે આપણી પાસે મિનિટ કાંટો અને પછી આવશે કલાકવાળો કાંટો. બરાબર. તો સેકન્ડ કાંટો 1 મિનિટમાં આખું એક સાયકલ કમ્પ્લીટ કરતું હોય છે, એક ચક્ર કમ્પ્લીટ કરતું હોય છે, જ્યારે મિનિટ કાંટો એ આપણને 1 કલાકમાં એક રાઉન્ડ કમ્પ્લીટ કરતું હોય છે, અને જે કલાક કાંટો હોય એ એક અડધા દિવસમાં એક ચક્ર પૂર્ણ કરતું હોય છે. તો હવે આપણે 30 મિનિટના ગાળામાં આપણે મિનિટ કાંટાની જે અંતર કાપશે તે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તે આવશે, હવે જો આખું 30 મિનિટમાં અહીંયાથી જે આપણો મિનિટનો કાંટો છે એ ક્યાં આવશે, તેના અડધું રોટેશન પૂર્ણ કરશે, એટલે કે અડધું સાયકલ પૂરું કરશે. તો અડધા સાયકલ માટે તેનો જે અડધો પરિઘ આવશે તે આવશે પાઈ ઇન્ટુ આર મિનિટ. બરાબર. તો પાઈ ઇન્ટુ આર મિનિટ, પાઈ આપણી પાસે કેટલું છે 3.14 ઇન્ટુ ધીસ ઇઝ 0.6. 3.14 ઇન્ટુ 0.6 કરીશું તો આપણને જે આન્સર મળશે તે આપણો મિનિટ કાંટાનું અંતર આવશે. હવે ડી સેકન્ડ આપણે ફાઇન્ડ કરીશું તો તે આપણી પાસે આવશે. હવે જો 30 મિનિટમાં આપણો જે સેકન્ડ કાંટો છે તે 30 વખત રોટેશન કમ્પ્લીટ કરશે. તો તેનું અંતર આવશે 30 ઇન્ટુ 2 પાઈ આર સેકન્ડ. તો 30 ઇન્ટુ 2 આપણે લઈ શકીએ છીએ 60 પાઈ આર સેકન્ડ આપણે લઈ શકીએ છીએ 0.75. બરાબર. તો પાઈને હું લઈ શકું છું 3.14 અને 60 યા 7.5 ઇન્ટુ 6 કરીશું તો આપણને મળશે 45. બરાબર. તો હવે આપણે અંતર જે શોધવાનું છે તો તે આવશે જે કેટલું વધારે અંતર કાપ્યું છે. તો 3.14 ઇન્ટુ 45 માઇનસ 3.14 0.6. આપણી પાસે આન્સર આવશે 3.14 ઇન્ટુ 45 માઇનસ 0.6. આપણે એને ફાઇન્ડ કરીશું તો 3.14 ઇન્ટુ 45 માઇનસ 0.6 આપણી પાસે આવશે 44.4. આપણી પાસે આન્સર આવશે 139.416 મીટર. તો અહીંયા આપણો જે સાચો આન્સર થશે તે થશે 139.4 મીટર. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, 800 કેજીની એક કાર 300 મીટરની ત્રિજ્યા ધરાવતા અને 30 ડિગ્રીના કોણવાળા ઢોળાવવાળા રોડ ઉપર વળાંક લે છે. જો સ્થિત ઘર્ષણાંક આપણી પાસે 0.2 હોય તો સુરક્ષિત રીતે ગાડી આ વળાંક લઈ શકે તે માટેની મહત્તમ ઝડપ ખાલી જગ્યા હશે. બરાબર. તો આપણી પાસે આના માટે એક ફોર્મ્યુલા હતું, જો તમને યાદ હોય તો v ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ rg ઇન્ટુ મ્યુ પ્લસ ટેન થીટા divided by 1 minus mu tan theta. બરાબર. તો v equals to square root of r, radius of the curvature is 300 meter into 10. mu ની વેલ્યુ આપણને અહીં આપી છે 0.2 પ્લસ tan theta. હવે tan 30 આપણને કેટલું થતું હોય છે ખબર હોય છે 1/√3. બરાબર. પ્લસ 1/√3 divided by 1 minus mu ની વેલ્યુ છે આપણી પાસે 0.2 અને tan theta આપણી પાસે અગેન છે 1/√3. તો આપણી પાસે અહીં આવશે 3000 ઇન્ટુ 0.2 પ્લસ 1/√3. 1/√3 ને આપણે લઈ શકીએ છીએ 1.73. 1 divided by 1.73. 0.2 પ્લસ 0.578 એ થઈ જશે 0.778. બરાબર. એને આપણે લઈ શકીએ 0.778.
1 માઇનસ 0.2 ઇન્ટુ 1/√3 એ આપણી પાસે આવશે 0.115 બરાબર. તો આપણી પાસે સ્ક્વેર રૂટ ઓફ 3000 ઇન્ટુ 0.778 divided by 0.885 square root of 2637 અહીં આપણી પાસે આવશે આન્સર સ્ક્વેર રૂટ ઓફ 2637. તો આનો આપણે જો સ્ક્વેર રૂટ લઈ લઈએ તો આપણને મળશે 51.4 મીટર પર સેકન્ડ. તો અહીં આપણો જે સાચો આન્સર આવશે તે આવશે 51.4 મીટર પર સેકન્ડ. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. ખભા ઉપર વાંદરો બેસાડીને એક વ્યક્તિ 9 મીટર ત્રિજ્યા ધરાવતા લીસા વર્તુળાકાર રસ્તા ઉપર સાયકલ ચલાવે છે અને 3 મિનિટમાં 120 પરિભ્રમણો પૂર્ણ કરે છે. તો વાંદરા માટે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધો. તો જો એક્સિલેશન જે કેન્દ્રગામી પ્રવેગ હોય છે તે હોય છે v સ્ક્વેર બાય આર. વીને આપણે આર ઓમેગા લઈ લઈએ, આર ઓમેગા કા સ્ક્વેર ડિવાઇડેડ બાય આર, એ થઈ જશે આર ઓમેગા સ્ક્વેર. બરાબર. તો આપણે ઓમેગાની વેલ્યુ અહીંયા ફાઇન્ડ કરવાની છે. તો ઓમેગા ઇક્વલ્સ ટુ શું આવશે? 120 પરિભ્રમણમાં જે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ અથવા કોણીય સ્થાનાંતર આવશે તે આવશે 120 અને એક પરિભ્રમણમાં 2π જેટલું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થતું હોય છે ડિવાઇડેડ બાય 3 મિનિટ. તો 3 મિનિટને આપણે લઈ શકીએ છીએ 60 મિનિટ, 3 ઇન્ટુ 60 બરાબર. તો 60 થી હું 120 ને કટ કરી શકું છું 2 પર. તો 4π/3 રેડિયન પર સેકન્ડ આટલો આન્સર આવશે. આર ની વેલ્યુ આપણી પાસે છે 9 ઇન્ટુ 4π નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 9. તો 9 થી 9 કટ થઈ જશે તો આપણી પાસે આવશે 4π નો સ્ક્વેર. તો તે થઈ જશે 16π સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જે આન્સર આવશે તે આવશે આપણો 16π સ્ક્વેર મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. 0.5 kg દળના દડાને 50 સેન્ટીમીટર લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા 400 ન્યૂટન છે. તો દડાના કોણીય વેગનું રેડિયન પર સેકન્ડમાં મહત્તમ શક્ય મૂલ્ય શોધો. તો ટેન્શનને આપણે લઈ શકીએ છીએ કેન્દ્રગામી ફોર્સ mv સ્ક્વેર બાય આર બરાબર. તો તેને આપણે લઈ શકીએ છીએ m ઇન્ટુ ધીસ ઇઝ આર ઓમેગા કા હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય આર. તો ટેન્શન ઇક્વલ્સ ટુ આવશે એમ આર ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે ટી ડિવાઇડેડ બાય એમ આર. ટી આપણી પાસે ટેન્શન આપણને આપ્યું છે 400 ન્યૂટન divided by radius of the string is 0.5 into this is 0.5 બરાબર. તો 0.5 into 0.5 આપણી પાસે થશે 0.25. તો આપણી પાસે આવશે 4 into this is 400. 4 into 4 16. 16 નું આપણે જો સ્ક્વેર રૂટ લઈશું તો આપણને મળશે 4 into 10. તો આપણી પાસે આવશે 40 રેડિયન પર સેકન્ડ. અહીંયા જે આન્સર આવશે તે આવશે આપણી પાસે 40 રેડિયન પર સેકન્ડ, જે દડાનું મહત્તમ કોણીય વેગ થશે. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. નિયમિત ઝડપે આર ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરતો એક કણ પરિભ્રમણ પૂરું કરવા માટે ટી સમય લે છે. તો આપણી પાસે જો સ્પીડ એની આવશે અહીંયા v ઇક્વલ્સ ટુ 2πr/t. બરાબર. જો આ કણને તેટલી ઝડપથી સમક્ષિતિજ થી થીટા ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે તો બરાબર તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ 4r છે. તો પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર ખાલી જગ્યા થાય. બરાબર. તો તેની મહત્તમ ઊંચાઈ આપણને આપી દીધી છે 4r બરાબર. તો રેડિયસના 4 ટાઈમ્સની હાઇટ છે એની. એજ ઇક્વલ્સ ટુ આપણી પાસે ફોર્મ્યુલા આવે છે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g. તો સ્પીડ આપણને આ સ્પીડથી આપણે થ્રો કરીએ છીએ. તો h ની વેલ્યુ આપણને આપી દીધી છે 4r છે અને અહીંયા આપણે પુટ કરીશું 2πr/t. તો આપણી પાસે આવશે 4π સ્ક્વેર r સ્ક્વેર બાય t સ્ક્વેર ઇન્ટુ ધીસ ઇઝ sin સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g. 4 થી 4 કટ થઈ જશે અને r થી r સ્ક્વેર કટ થઈ જશે. બરાબર. તો 2g t સ્ક્વેર આ બાજુ આવી જશે ડિવાઇડેડ બાય પાઈ સ્ક્વેર r ઇક્વલ્સ ટુ sin સ્ક્વેર થીટા. તો sin થીટા આપણી પાસે શું આવશે અહીંયા 2g t સ્ક્વેર ડિવાઇડેડ બાય પાઈ સ્ક્વેર r નો 1/2 પાવર. થીટા આવશે આપણી પાસે sin ઇનવર્સ 2g t સ્ક્વેર ડિવાઇડેડ બાય પાઈ સ્ક્વેર r પાવર હાફ. બરાબર. તો એ આપણો આન્સર શું આવશે? ઓપ્શન એ. A coin is placed on a disc. The coefficient of friction between the coin and the disc is mu. Okay.
If the distance of the coin from the center of the disk is r, the maximum angular velocity which can be given to the disk so that coin does not slip away. Okay. તો જો જે કેન્દ્રગામી બળ હોય છે mv²/r, તે this should not be greater than or equal to, this should be less than or equal to mu mg. then or then આ જે આપણો કોઈન છે, સિક્કો છે, તે ડિસ્ક પર રહેશે, બરાબર. તો અહીંયા m થી m કટ થઈ જશે, તો આપણી પાસે v આવશે, v² આવશે લેસ દેન ઇક્વલ ટુ મ્યુ rg. તો v ને હું લઈ શકું છું r ઓમેગા સ્ક્વેર, તો r ઓમેગા કા સ્ક્વેર, r² ઓમેગા સ્ક્વેર લેસ દેન ઇક્વલ ટુ મ્યુ rg, બરાબર. તો ઓમેગા સ્ક્વેર આપણી પાસે આવશે મ્યુ g બાય r, તો ઓમેગા આવશે આપણી પાસે લેસ દેન ઓર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ મ્યુ g બાય r. તો અહીં આપણો જે આન્સર આવશે તે આવશે સ્ક્વેર રૂટ ઓફ મ્યુ g બાય r. 900 ગ્રામ દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી 1 મીટર ત્રિજ્યા ધરાવતા ઉર્ધ્વ શિરોલંબ વર્તુળ પર 10 RPM થી ગતિ કરવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના સ્થાન ઉપર આગળ વધશે ત્યારે દોરીમાં તણાવ ખાલી જગ્યા થશે. તો જો હું આ પોઈન્ટથી પથ્થર મારી પાસે છે, હું એને આ રીતે ભમાવું છું, બરાબર. તો જો બહારની બાજુ તેના પર જે બળ લાગશે તે હશે mv²/r, અને દડાનું ઓલવેઝ, આ દડા હોય કે જે દળ છે તેનું ઓલવેઝ ગ્રેવિટેશનને લીધે નીચેની તરફ બળ લાગશે mg. તો ઉપર હશે તો તેના બળ આ રીતે હશે. હવે જો જ્યારે આ ન્યૂનતમ સ્થાન આગળ એટલે કે અહીંયા હોય, તો આપણો અહીંયા દડો છે, બરાબર. તો તેનું બહારની સાઈડ જે ફોર્સ હશે તે હશે mv²/r ઓલવેઝ, અને અહીંયા જે ગ્રેવિટીની લીધે જે બળ લાગશે તે આવશે mg. તો જે ટોટલ બળ આવશે તે આવશે આપણી પાસે mg પ્લસ mv²/r, બરાબર. તો m g પ્લસ v²/r, v²/r ને હું r ઓમેગા સ્ક્વેર લઈ શકું છું, તો m this is g પ્લસ r ઓમેગા સ્ક્વેર, બરાબર. તો હું 10 RPM ને લખી શકું છું અહીંયા, ઓમેગા ઇક્વલ્સ ટુ 10 RPM, તો 10 ઇન્ટુ રાઉન્ડ્સ ને હું લઈ શકું છું 2π ડિવાઇડેડ બાય 60. તો આપણી પાસે અહીંયા આવશે 0 થી 0 કટ 2 ડિવાઇડેડ બાય 3, તો આપણી પાસે આવશે π/3 રેડિયન પર સેકન્ડ, બરાબર. તો m નું વેલ્યુ આપણી પાસે છે અહીંયા 900, તો એને હું લઈ શકું છું 0.9, g ને લઈ શકું છું 9.8, બરાબર. રેડિયસ છે આપણી પાસે 1 ઇન્ટુ π/3, બરાબર. π/3 ને આપણે લઈ શકીએ છીએ π²/9, આપણી પાસે આવશે 0.9, 9.8. π² આપણી પાસે રફલી આપણે 10 લઈ શકીએ, તો 10/9 આપણી પાસે આવશે 9.8 પ્લસ 10/9 આવશે આપણી પાસે રફલી 1.1, બરાબર. તો 9.8 પ્લસ 1.1 એ થશે આપણી પાસે 10.9, તો 0.9 ઇન્ટુ 10.9. તો રફલી આપણો અહીંયા જે આન્સર આવશે તે આવશે 9.8 ન્યૂટન. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. 2 કિલોમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાયકલ સવાર બિંદુ P આગળથી શરૂ કરે છે, બરાબર. તો અહીંયાથી મોશન સ્ટાર્ટ થાય છે, તેના પરિઘ પર ગતિ કરતા S બિંદુ આગળ પહોંચે છે, તો તે આટલે પહોંચે છે. તો સાયકલ સવારનું આપણે સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ, તો શોર્ટેસ્ટ પાથ બિટવીન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઝિશન આ છે 2 કિલોમીટર, આ પણ છે 2 કિલોમીટર. તો PS આપણી પાસે આવશે સ્ક્વેર રૂટ ઓફ 2 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર, તો 4 પ્લસ 4 નો આપણી પાસે આવશે સ્ક્વેર રૂટ ઓફ 8, તો તે થશે 2√2 કિલોમીટર, સ્ક્વેર રૂટ ઓફ 8 કિલોમીટર. તો એ આન્સર આવશે આપણો ઓપ્શન 4. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર 3:4 હોય, તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમનો વેગનો ગુણોત્તર થશે. તો a1 should be equals to a2, તો આપણે અહીંયા લઈ શકીએ છીએ v1² equals to v2² તો v1² equals to લખી શકાય r1/r2, તો v1/v2 will be equals to square root of r1/r2. square root of r1/r2 માં લખી શકીએ છીએ 3/4, તો તે થઈ જશે square root of 3/2, બરાબર. તો અહીંયા જે આપણો આન્સર આવશે તે થઈ જશે square root of 3/2.
તો આ હતા આપણા વર્તુળાકાર ગતિ અથવા તો સર્ક્યુલર મોશનના 2024માં પૂછાયેલા જે 2024માં પૂછાયેલા PYQs. તમને કોઈ પણ ડાઉટ હોય કે પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં મને જણાવી શકો છો. હું તેનો પૂરેપૂરો ટ્રાય કરીશ કે તમને જવાબ આપી શકું. થેન્ક યુ.